એપ્રિલ 2026માં ગુજરાતમાં બેંકો મુખ્યત્વે રવિવાર અને બીજા ચોથા શનિવાર સહિત કુલ 10-11 દિવસ બંધ રહેવાની શક્યતા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) અને ગુજરાત સરકારના જાહેર રજાઓના લિસ્ટ મુજબ વિગત નીચે મુજબ છે. એપ્રિલ 2026 બેંક રજાઓની યાદી. ગુજરાત તારીખવાર રજાનું કારણ: 1 એપ્રિલ બુધવાર વાર્ષિક બેંક ક્લોઝિંગ, જાહેર વ્યવહાર બંધ. 3 એપ્રિલ શુક્રવાર ગુડ ફ્રાઇડે. 5 એપ્રિલ રવિવાર સાપ્તાહિક રજા. 11 એપ્રિલ શનિવાર બીજો શનિવાર. 12 એપ્રિલ રવિવાર સાપ્તાહિક રજા. 14 એપ્રિલ મંગળવાર ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી. 19 એપ્રિલ રવિવાર સાપ્તાહિક રજા સાથે પરશુરામ જયંતી પણ છે. 25 એપ્રિલ શનિવાર ચોથો શનિવાર. 26 એપ્રિલ રવિવાર સાપ્તાહિક રજા. મહત્વની બાબતો: 1 એપ્રિલ આ દિવસે બેંકો તેમના વાર્ષિક હિસાબ કિતાબ પૂરા કરવા માટે બંધ રહે છે, તેથી ગ્રાહકો માટે કોઈ કામકાજ થતું નથી. ઓનલાઇન સેવાઓ: બેંક બંધ હોવા છતાં એટીએમ, નેટ બેન્કિંગ અને યુપીઆઈ, ગૂગલ પે, ફોન પે વગેરે સેવાઓ ચાલુ રહેશે. રાજ્ય મુજબ ફેરફાર: આ લિસ્ટ ખાસ કરીને ગુજરાત માટે છે. અન્ય રાજ્યોમાં સ્થાનિક તહેવારો જેમ કે બિહુ કે વિશુ મુજબ રજાઓમાં ફેરફાર હોઈ શકે છે. શું તમારે આમાંથી કોઈ ચોક્કસ તારીખે બેંકનું કામ પતાવવાનું પ્લાનિંગ કરવું છે? અને આવા જ જાણકારીના વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ગુજરાત વાલેને સબસ્ક્રાઇબ કરો. અને અમારી ફેસબુક આઈડી ગુજરાત વાલેને ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરો. તો હવે પાછા મળીએ આવા તમારા માટે નવા વિડિયોવી લઈને. આભાર.